કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગ વિડીયોમાં. તો તમને તો ખબર હશે કે આપણે રક્ષાબંધનને દી મામા ન્યા હતા અને હાથમ વાઠમને દી આપણે મામા ન્યા જ રહેવાનું છે. હમણાં મામા ન્યા તો આપણે જવાનું છે બાપાને લેવા. તો મિત્રો આપણે જઈએ છીએ મમ્મીને લેવા, વાડીએથી લેતા આવી મામા ન્યા લઈ. મામા ન્યા રહેવાનું છે બધાને એટલે આપણે જઈએ છીએ વાડી. તો બાકાજી કી બોલો તો આપણે આવી ગયા છીએ વાડીએ. મમ્મી ને પપ્પાને લેવા આવી જશે ને ભાઈ હારે હતો તો એ બધાને આવ્યા છે લેવા. આવી રીતના કાંઈક વાડી છે અમારી. આ છે સિકોડી. અહીંયા વિશાલભાઈ ટેબ્લેટ જોવે છે. એટલે તને ટેબ્લેટ એ જોવા હાટું આપ્યું છે? ભણવા હાટું આપ્યું? ભણવા હાટું નથી વાળો કરતો. ખેતી કરજે પછી. જો અહીંયા પપ્પાએ મોટર ચાલુ કરી છે તો આવે છે પાણી કુંડીમાં. આ વાડી છે. અહીંયા આમાં વાવેલ છે કપા. અમે અવડો અવડો કપા છો છે. વરસાદનું વાતાવરણ કાંઈક આવું છે. તો આવી રીતનું છે કાંઈક અમારે વાડીએ. તો હવે જાઉં આપણે ધાબા માટે આટા મારવા. કેવો છે વરસાદનો લુક ને એવું બધું જોતા જઈએ વાડીએ. આવી રીતે આટા મારી અમે જ આવી છીએ ધાબા માથે. જોઈ વરસાદ કેવી રીતે અંધારેલો છે એમ. આવ્યો તો બહુ આમ અંધારેલો લાગે છે. ઓહો, આવી રીતનો છે કાંઈક વરસાદ ચારે ફરતી. આવી રીતનો છે કાંઈક વરસાદ. ધાબામાંથી આવીને કાંઈક મજા આવે અલગ. કેવું વાતાવરણ મસ્ત છે એટલે મજા આવે અહીંયા. તે અહીંયા નારિયેળી ને એવી રીતનું છે કાંઈક. આ ભાઈને હવા લગાડતા હતા, ભાઈ ને પપ્પા બે લગાડતા હતા. આવી રીતનું કાંઈક વરસાદનું વાતાવરણ છે. મિત્રો ધાબા માટે આટા ઠોકીને હવે મમ્મીને લઈને જવાનું છે હાલો ગામમાં મામાની ન્યા. હવે જાય છે અમે નીચે તરફ ધાબેનું લુક આવી રીતનું છે. આવી રીતને ઉતારવું પડે એમ છે. થોડુંક આમથી આમ થયું એટલે પડ્યા સીધા નીચે. અહીંયા બધી તૈયારી થાય છે. જોતા રહ્યો આગળનો વિડીયો.